ચાર રસ્તા ઉપર આપણી કાર ઊભી રાખીએ તા પેલી ઢગલા બંધ માગવા વાળી સ્ત્રીઓ ડોસીઓ, એ ભાઈ તારું કલ્યાણ થાય ને એ તારા છોકરા રાજી, 1000 આશીર્વાદ આપે. સાચા હોય ખોટા હોય, પણ ખાલી 1 રૂપિયામાં આપે. 1 જ રૂપિયા તમારી ગાડીના અંદર જે ખાનું હોય એમાંથી સિક્કો કાઢી અને એને આપી દો. આમાં મામા કરતા જશે. અરે ઘણીવાર ખોટા પાત્રો મળશે, પણ ક્યારેક સાક્ષાત નારાયણ કે લક્ષ્મીજી પણ તમારી કસોટી કરી દેશે. આપો, તમને ભગવાને આપ્યું છે તો ટુકડામાંથી હરી ઢુકડો, જેટલું અપાય એટલું આપો. ઘરે બોલાવીને ખવડાવો, એનાથી સૃષ્ટિનું લાલન પાલન થશે. આ જવાબદારી વિષ્ણુ પરમાત્માએ લીધી કે હું સૃષ્ટિનું લાલન પાલન ને પોષણ કરીશ. એમાં જો આ ગોવર્ધન ઉપાડ્યો છે ને, આ ચિત્ર દેખાય છે, ભગવાને ગોવર્ધન ઉપાડ્યો. આ ચિત્ર મેં શું કામ લગાવડાવ્યું? આ કથાવલની અંદર આ ચિત્ર શું કામ બધા બાલકૃષ્ણ લગાડે, શ્રીનાથજી લગાડે, મેં ગોવર્ધન લગાડ્યો. તમને કથાકારોમાં ગોવર્ધન નહીં જોવા મળે. આનું એક કારણ છે. આ બધા સાયન્સ, બહુ નાની નાની વાત હું કથામાં નોંધ લેતો હોઉં છું કે મારે શું કામ લગાડવું. સાયન્સ બતાવું. આપણા દુઃખોનો ભાર છે ને એ આપણો ઠાકોર ગોવર્ધન સ્વરૂપે ઉપાડે છે. આપણા જીવનનો ભાર હલકો કરવા માટે એ આમ આંગળી અડાડી અને આપણા દુઃખો ઉપર જે પહાડ આપણી ઉપર તૂટી પડ્યા હોય એને નારાયણનું નામ લીધું હોય તો એ ટચલી આંગળીએ, હમણાં કીધું ને પ્રારંભમાં, તાપ ત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હે પ્રભુ, તારા શરણે છીએ, જેવા છીએ એવા તારા બાળકો છીએ. અમારા જીવનમાંથી કઈ કુટિલતા હોય, કાળાશ હોય તોય અમે તારા શરણે છીએ. હે પ્રભુ, અમારા જીવનનો ભાર પણ તું ઉપાડજે. હે ગોવર્ધન નાથ, અમારા પણ સુખ દુઃખનો તું સાથી બનજે. અમારા દુઃખો પણ તું ઉપાડજે. આખરે તારી દયાથી તો જીવીએ છીએ. એટલા માટે આ ગોવર્ધન. પણ એ ગોવર્ધન ઉપાડ્યો ને ત્યારે તમે આજુબાજુમાં ચિત્રમાં જુઓ, કોણ છે? ગોવાળિયાઓ છે. શું કરે છે? એમ કે ભગવાન એકલા આ ભાર ઉપાડે તો ભગવાનની આંગળી દુખવા માંડે, થાકી જાય, એટલે બધા ગોવાળિયાએ લાકડીના ટેકા આપ્યા છે. જો છે આ ગોવાળિયા કોણ? આપણે. આ સૃષ્ટિનું ભાર એકલો આપણો નારાયણ ઉપાડી રહ્યો છે. આપણે પણ કોઈક ભૂખ્યાને જમાડી અને એ ભારમાં આપણો લાકડીનો એક ટેકો આપી ન શકીએ? અમારા હિંમતભાઈ એવું કરે છે. મને ઘણી વાર વાતો કરે એ કે આ મારા મજૂરો કામ કરે છે ને, એના ઘરના નાના મોટા પ્રસંગો, 12 મહિનાના તહેવારો મારાથી અપાય એટલું એ મજૂરોને આપું છું. ડિલિવરી આવે તો એનો ખર્ચ હું આપું છું મજૂરોને. હિંમતભાઈ અમારે એવું, ફેક્ટરી ઉપર હું ઘણી વાર જાઉં, બધા મજૂરોને બોલાવે, નાસ્તા પાણી કરે, એની જોડે જમે, એની સાથે નાસ્તો કરાવે, ગાંઠિયા જલેબી ખમણ એવું લેવડાવે. મજૂરો રાજી થાય અને હિંમતભાઈ બીજા કોઈ ન તારે, આ એના બધાના આશીર્વાદ છે ને એ જ આપણને તારે. એ તારે કસોટીઓ તો જીવનમાં આવે, આપણને સુખ એ આપે. આપણે શું કરીએ? આપણા દીકરાના લગ્ન હોય, 550, 1000, 1500 માણસોને જમવા માટે નિમંત્રણ આપીએ. આવે ને કપડા ખંખેરીને જતા રહે અને 2 વાતો કરે. દાળ થોડીક મીઠું વધારે પડી ગયું તું, રસોઈ બરાબર નહોતી બની, મીઠાઈ આવી થોડી રખાય, જમવામાં કાંઈ ઢંગ ધડા વગરનું હતું, વ્યવસ્થાનો અભાવ હતો, આટલા બધા માણસોને 2 જ કાઉન્ટર હતા, ભીડ થઈ, પૂરું જમાણું નહીં. આવી ટીકા કરે. એના કરતા ઈ બધા કરવા કરતા આ ગંગા કિનારે ગંગા આરતીમાં જાઓ, પગથિયે હાથ પગ વગરના ઘણાય બેઠા છે, ત્યાંથી ઓલું સામે ભાણું મળે ને એ લઈને જમાડી દો. એ બિચારા એવું નહીં કે આ જમવાનું આવું છે. આપણે તો લોકાપવાદમાં જ મરી ગયા છે, હાવ લોકાપવાદમાં. અને તમે કયો હવે બધાને એક હૃદય ઉપર હાથ રાખીને મને આ સવાલનો જવાબ દેજો. આપણે ત્યાં શબ્દ છે સગા વહાલા, સગાવાલા. સગા કોઈ દિવસ વહાલા હોય? ભાઈ, સગા કોઈ દિવસ વહાલા હોય? સગા ક્યારેય વહાલા ન હોય. એ શેના માટે હોય? તમે સહેજ ભૂલ કરો એટલે તમારી નિંદા અને કુથલી કરવા માટે હોય. બેસતા વર્ષના દિવસે, નવા વર્ષે, દિવાળીનું બીજા સંબંધીના ઘેર બેસવા જાય
બેસવા જાય ત્યારે વાત કરવી જોઈએ કે નવું વર્ષ આવ્યું, હે ને ભગવાન તમારા જીવનમાં ખૂબ ખૂબ સુખ સમૃદ્ધિ આપે અને આપણે બધાય ભગવાનનું ભજન કરતા કરતા આ નવું વર્ષ બીજું આવ્યું છે એને કાઢીએ. આવી વાતો કરવાને બદલે શું વાત કરે? આપણા ઓલા સંબંધી નહીં, એની દીકરી ભાગી ગઈ, ખબર છે? ભાગી જ જાય ને, એની માય એવી છે. આ ચર્ચાઓ કરવા માટે આપણે આપણા સંબંધીઓને મળતા હોઈએ છીએ. બોલો, થાય છે કે નથી થતું આવું? ત્યાં જઈને કોઈ સારી વાત થાય છે? આવી જ વાતો સગા સંબંધીઓમાં આવી વાત કરવા માટે જ બધા ભેગા થાય છે. ક્યાં ક્યાં ભૂલો થાય છે, કાઢી કાઢીને એક એક તાતણો કાઢીને તમને દઈશું. દિવાળીનું બેસવા જઈએ, કોઈના ઘેર જઈએ ભગવાનની. હમણાં સ્વાધ્યાય પરિવારે એક પ્રયાસ કર્યો હતો. કોણ હતું સ્વાધ્યાય પરિવારમાં? હા, સ્વાધ્યાય પરિવારે હમણાં 5-6 વર્ષ પહેલા એક પ્રયાસ ચાલુ કર્યો હતો. શું પ્રયાસ ચાલુ કર્યો હતો? મારે પાસે પણ મુકેશભાઈ અમારે ત્યાં અમદાવાદથી સ્વાધ્યાયમાં હતા, એ આખું કેન્દ્ર ચલાવતા હતા. એણે મને દિવાળીએ ફોન કર્યો, અલ્પેશભાઈ કાલે બેસતું વર્ષ છે, તમે ક્યાંય જવાના છો? મેં કીધું ના, ઘેર જ છું. અમને સ્વાધ્યાય પરિવારમાં એવી ટાસ્ક આપવામાં આવી છે કે આ બેસતા વર્ષે તમે જેને ઓળખતા ન હો અને જે સંબંધી ન હોય એના ઘેર તમારે બેસવા જવાનું છે અને જઈ અને ભગવાનની થોડી વાતો કરવાની. આપ્યું હતું ને આ ટાસ્ક? મારા ઘેર પણ સ્વાધ્યાયીઓ આવ્યા હતા. આ ટાસ્ક આપવામાં આવી અને હું તમને આપું છું કે બીજા બધા દિવસો દરમિયાન બધા સગાવાલાને ઘરે જાજો, પણ તહેવારોમાં છે ને એવા લોકોને ઘરે જાજો કે જેના ઘરે ભગવાનનો વાસ હોય. ખોટું કોકના ઘરેથી રાક્ષસો લઈને આપણે આપણા ઘરે લાવ. 14 દિવસે કકળાટ કાઢવા જાય, દિવાળીને દી લઈને પાછો આવી. કકળાટ જ કરવાનો. આપણા જીવનમાંથી કુટિલતા અને કાળાશ જતી રહેશે. કાળે 14 નો કકળાટ કોઈએ નહીં કાઢવો પડે. અમે નથી કાઢતા, અમે આ કરતા જ નથી. વડા બનાવીએ, પ્રેમથી ખાઈએ. ગામને કકળાટ કાઢવો હોય કાઢે, આપણે ત્યાં છે જ નહીં તો શું કાઢવાનું? અને વળી પાછું હાલો લૌકિકવાદમાં કાઢવા ગયા, આપણે ત્યાં તો નહોતો અને નૈન બીજાનો ચોંટીને આવ્યો તો એ બાયું શું કે કુંડાળામાં પગ પડી ગયો. હવે આખા 4 રસ્તા ઉપર નકરા જ વડા અને પાણીના કુંડાળા. એ આટલા વડા કોક ગરીબને ખાવા દીધા હોત તો બિચારા કેવું પેટ ભરત. કકળાટ એમનેમ નીકળી જાય. એ ભલા થાવ, આમાંથી બહાર નીકળો. એમ કકળાટ નથી. અને મને કયો કોણે એવું કીધું કે આ વડા નીકળી ગયા એટલે આ વર્ષમાં અમારા ઘરમાં એક વાર પણ કજિયો કંકાસ નથી થયા? બોલો, થયું એવું? કેમ કકળાટ ન ગયો? એને કાઢવાની રીત ખોટી છે. કકળાટ કાઢવો હોય તો ભજનથી કાઢવો પડે, સંસ્કારોથી કાઢવો પડે, સન્મતિથી કાઢવો પડે, સુવિચારોથી કાઢવો પડે, સત્સંગથી કાઢવો પડે. કકળાટ આવી રીતે નીકળે. આપણી કાઢવાની પરંપરા જ અલગ છે. વડા 4 મૂકી આવ્યા 4 રસ્તા ઉપર, પછી આપણો કકળાટ ન્યા મૂકીને આવ્યા અને બીજાને કુંડાળામાંથી પગ મૂકીને આવ્યા, તેનો વધારે હતો એ ભેગો લઈને આવ્યા ઘરે. અને પછી ઘરમાં દેરાણી જેઠાણી હાહુ વહુ 2 માણા પોતે. લગ્નનું પહેલું વર્ષ છે ને, એ પતિ બોલે અને પત્ની સાંભળે. લગ્ન જીવનનું પહેલું વર્ષ. પતિ કે હું કોલેજમાં જીએસ હતો, ફૂટબોલ ટીમનો ચેમ્પિયન હતો, એનો કેપ્ટન હતો, ક્રિકેટમાં હું હંમેશા 6 મારતો. આવું પતિ બોલે અને પત્ની સાંભળે. પછીના 2-4 વર્ષ પત્ની બોલે, પતિ સાંભળે. બધી મોટાઈની વાત કરવામાં, મરચું ખલાસ થઈ ગયું છે, ઘરમાં તેલનો ડબ્બો નથી, લોટ દળાવવાનો છે, ફ્રીજ લાવવું છે, વોશિંગ મશીન લાવવું છે, મિક્સર ગ્રાઇન્ડર બગડી ગયું છે, હાથ દુખવા માંડ્યા છે, કાંડા દુખે છે, વોશિંગ મશીન લઈ આપો. આવું પછી પત્ની બોલે, પતિ થોડો સમય સાંભળે અને પછી પૂરું ન થાય આ બધું એટલે 2 માણસ બોલે અને પાડોશી સાંભળે. હાચું ભાઈ હાચું. લે, 2 માણસ અંદરો અંદર બોલે અને પાડોશી સાંભળે. એ જો આના ઘરમાં લાગી.
મારા બાજુમાં એવું કર્કશા ઘર છે ને, દરરોજ દર અઠવાડિયે મગજમારી હોય. મને એમ થાય હવે હું આ સોસાયટીમાંથી છૂટું જલ્દી આ દિવાળી પહેલા. કારણ કે એના ઘરમાં કકળાટ હોય, દુઃખી આપણે થઈ, અને બીજું આપણા કાનના બ્રહ્મચર્યનો ભંગ થાય. એના ઘરમાં જેવું તેવું બોલતા હોય, આ બાજુ એવું, આ બાજુ આ સુરતી ભાષામાં જોખી જોખીને ફોનમાં કોકને દેતા હોય. ભલે આ બાજુ છે ભાઈ, મેં ખોટું કીધું હોય તો બરોબર છે, સાંભળે તો એનામાં સુધારો થશે ને, અને નો થાય તો ભલે મને સોસાયટીમાં જ કાઢી મૂકે, મને શું ફરક પડે છે? સાચું તો કેવું જોઈએ કે નહીં? આ વ્યાસપીઠ ઉપર ખોટું બોલીએ ને તો પાપ લાગે. જો અમને આની મર્યાદાની ખબર છે, અમારા નિયમો છે. અહીંયા આવી અને અમારે માણસોના વખાણ ન કરાય, ભગવાનના જ વખાણ કરાય. સાચું ન બોલીએ તો પાપ લાગે, બરાબર? ખોટું ન બોલીએ તો, ખોટું બોલીએ તો પાપ લાગે, પણ સાચું ન બોલીએ ને તો મહાપાપ લાગે. જે સાચું છે એ બોલવું જ પડે. કારણ કે અમે અહીંયા નથી બેઠા, આ તો નારાયણની વાણી છે ને જે શાસ્ત્રોમાં લખ્યું છે, જેનું આવે છે. અમારું એવું ને, જો વક્તા છે ને એ દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ, ભાગવતમાં લખ્યું છે. લોભી ન હોવો જોઈએ, લાલચુ ન હોવો જોઈએ, દક્ષિણા લઈને કથા ન કરતો હોવો જોઈએ. 7 દિવસ કથા દરમિયાન નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરતો હોવો જોઈએ. જમીન ઉપર પથારી કરીને સૂતો હોવો જોઈએ. પગમાં પગરખા પણ ન પહેરતો હોવો જોઈએ. એક નથી કરી શકતા અમે ત્રણે, એક સમય જમે અને એ ઉપવાસ, ફરાળ, ફલ આહાર કરતો હોવો જોઈએ. ઘણા બધા નખ ન કપાય 7 દિવસ દરમિયાન, વાળ ન કપાય, દાઢી મૂછ ન કઢાય. હવે આપણે ટીવીમાં અત્યારે જોઈએ છીએ ચહેરાઓ સરસ મજાના સ્માર્ટ, દરરોજ ક્લીન સેવ કરીને આવે છે કથાકારો. ન કરાય, ભગવતમાં લખ્યું છે. આ મને જો આ બધી દાઢી વધવા માંડી, તમારી આગળ ધીરે ધીરે ચહેરો હમણાં 7 દિવસમાં વાંદરા જેવો થઈ જાય. પણ તમારે મારો ચહેરો જોવાનો છે કે ભાગવત સાંભળવાનું? સૌ પ્રથમ કથા ભગવાનની કોણે કરી ખબર છે? હનુમાનજી મહારાજે. ક્યાં કરી? લંકામાં અશોક વૃક્ષના ઝાડ ઉપર બેઠા બેઠા કરી. એ ઊંચા આસને બેઠા હતા અને નીચે સીતાજી સાંભળતા હતા. તેથી એક પરંપરા થઈ ગઈ કે કથાકાર હોય એને ઉપર બેહવાનું, સાંભળવા વાળા હેઠે બેહવાનું. પછી તો કે વાંદરના સ્વરૂપમાં હતા એટલે ચહેરો જોવા જેવો નહોતો, પણ કથા બહુ ભાવવાહી હતી. કોઈ દિવસ કથાકારનો ચહેરો જોવા જેવો હોતો જ નથી, અને એ જોવાનોય ન હોય. અમે કેવા વસ્ત્રો પહેરીએ છીએ, અમારો ચહેરો કેવો છે એ નહીં જોવાનું. અમે શું આમાં ભાગવતમાંથી બોધ આપ્યો એ જોવાનું. આ બધા લક્ષણો એક પછી એક બતાવું છું. આપણે થોડા ભાગવતમાં આગળ વધીએ. પ્રહલાદજીને રાજ્ય કારભાર મળ્યો, દેવતાઓ પોતપોતાના ધામ ગયા. પ્રહલાદ રાજા થયા, એના પુત્ર થયા વિરોચન. પ્રહલાદના પુત્ર થયા વિરોચન, અને વિરોચનને ત્યાં બલિરાજાનો જન્મ થયો છે. બલિરાજા પોતે રાક્ષસ કુળમાં જન્મ્યા હોવા છતાં ખૂબ જ ધાર્મિક અને સંસ્કારી છે. રાક્ષસ કુળ છે પણ ધાર્મિક અને સંસ્કારી છે. એટલે એ બલિરાજા પોતાનું રાજ્ય ચલાવી રહ્યા છે. દરમિયાન પાછી રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ એ ગજેન્દ્ર મોક્ષની કથા સંભળાવે છે કે જૂડ આપણે હાથીને છોડાયો મગરના મોઢામાંથી. એ કથા આવી કે આર્તનાદ કરીને હાથીએ કમળનું પુષ્પ લઈ અને ભગવાનને આર્તનાદ કર્યો. ભગવાન પધાર્યા અને ચક્રથી જોડનું મસ્તક કાપી નાખ્યું અને હાથીને છોડાયો. એ કથા કઈ. પછી સમુદ્ર મંથનની કથા આવી. દેવો અને દાનવો, બલિરાજાના પ્રયાસો અને બધા દેવોના પ્રયાસો, ને એનાથી એવું નક્કી થયું કે હવે આપણે ઝઘડો કરા કરીએ, એકબીજાની હિંસા કરા કરીએ, આનો યુદ્ધનો અંત નહીં આવે. આપણે સાથે મળી અને સમુદ્ર મંથન કરીએ. સમુદ્ર મંથન કરવાથી શું મળશે? તો કે સમુદ્ર મંથન કરવાથી આપણને અમૃત મળશે. અમૃત પીને રાક્ષસો અને દેવો બધા અમર બનશે.
એટલે સમુદ્ર મંથન કરવા માટેની તૈયારી થઈ. વાસુકીના નેત્રા બનાવ્યા અને મેરુ પર્વતનો રવૈયો કર્યો. જેવો મેરુ પર્વત સમુદ્રમાં મૂકે એટલે એ સમુદ્રમાં ડૂબી જાય. એને નીચે કોઈ આધાર જોઈતો હતો સમુદ્રને મથવા માટે, એટલે ભગવાને પોતાનો કશ્યપ અવતાર લીધો. કાચબો બન્યા ભગવાને, એની કથા કહી. કાચબાની પીઠ ઉપર મેરુ પર્વતને રાખ્યો. એક બાજુ વાસુકી નાગનું માથું, એક બાજુ એનું પૂંછડું, અને દેવો અને દાનવો ભયંકર રીતે સમુદ્રને વલોવી રહ્યા છે, મંથન કરી રહ્યા છે. સમુદ્ર મંથનમાં સૌ પ્રથમ હળાહળ વિષ પ્રગટ થયું, ઝેર નીકળ્યું. દેવો અને દાનવો નેત્રા છોડીને ભાગ્યા છે. આટલું બધું ઝેર જે નીકળ્યું છે, જો આનું હવે તાત્કાલિક નિવારણ ન કરવામાં આવે તો સમગ્ર જીવ સૃષ્ટિનો નાશ થઈ જાય. એટલા માટે મહાદેવને વિનંતી કરી બધાએ. મહાદેવ આવી અને બે હાથની અંજલિમાં ઝેર ભેગું કરી અને પી ગયા. ગળા નીચે ન ઉતાર્યું, કંઠમાં રાખ્યું. કંઠ નીલો પડી ગયો એટલે નીલકંઠ કહેવાય. ભોળાનાથનું નામ નીલકંઠ છે. જે તમે નીલકંઠ ભગવાનના દર્શન કરવા જાઓ છો, ઝેર ગળામાં રાખ્યું. ભગવાન ભોળાનાથે પાછો સમુદ્ર મંથન કરવાનું કાર્ય ચાલુ થયું. દેવ અને દાનવો સમુદ્રનું મંથન કરે છે. કામધેનુ ગાય પ્રગટ થઈ. આપણા મનમાં જે કામનાઓ થાય એને પૂરી કરે એવી કામધેનુ ગાય નીકળી. એને બ્રહ્માદિ ઋષિઓ હતા, જે બ્રહ્મવાદી હતા, એવા ઋષિઓને કામધેનુ ગાય દેવો અને દાનવોએ ભેટમાં આપી. ઉચ્ચસ્રવા નામનો અશ્વ એટલે કે ઘોડો નીકળ્યો. બલિ રાજાએ એ ઘોડો પોતાને મેળવવો છે એવી ઈચ્છા વ્યક્ત કરી, એટલે બલિને એ ઘોડો આપ્યો. ઐરાવત હાથી નીકળ્યો. 7 સૂંઢો છે અને સોનાની અંબાડી છે. ઐરાવત હાથી નીકળ્યો. ઇન્દ્રએ ઈચ્છા વ્યક્ત કરી એટલે ઇન્દ્રને આપવામાં આવ્યો. કૌસ્તુભ મણિ મળ્યો, એ ભગવાનને અર્પણ કર્યો. ભગવાનને કૌસ્તુભ મણિ આપવામાં આવ્યો છે, વિષ્ણુ નારાયણ. ત્યાર પછી કલ્પ વૃક્ષ નીકળ્યું. જોજો, મહેનત 2 જણાએ કરી. જાજી વસ્તુઓ કોણ લઈ જાય છે હિસાબ કરતા રહેજો. આમાંય જો કેટલો ભેદભાવ છે. કૌસ્તુભ મણિ નીકળ્યો, ભગવાનને અર્પણ કર્યો. કલ્પ વૃક્ષ નીકળ્યું. જે વૃક્ષની નીચે બેસવાથી જે કલ્પના કરો એ પૂરી થાય એવું કલ્પ વૃક્ષ નીકળ્યું. એ દેવતાઓને સ્વર્ગમાં આપવામાં આવ્યું. એ દેવતાઓ લઈ ગયા. અને રાક્ષસો છે એને આવી બધી વસ્તુ જોઈતી નહોતી. એને તો અમૃતના ઘડામાં જ રસ હતો, એટલે આ બધી વસ્તુ પર ધ્યાન નહોતા આપતા. સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા. બધાએ મળી અને નારાયણને અર્પણ કર્યા કે આ લક્ષ્મીજીને તમે રાખો. લક્ષ્મીજીનું ભગવાને સ્વીકાર કર્યો. વારુણી દેવી કન્યા રૂપે પ્રગટ થયા. હવે રાક્ષસોને એમ થયું કે બધુંય વયું જાય છે અને આવી સુંદર કન્યા હાથમાંથી જાવી ન જોઈએ. એટલે રાક્ષસોએ કીધું કે આ અમને મળવી જોઈએ. એટલે વારુણી દેવી દૈત્યોને આપવામાં આવ્યા. ત્યાર પછી મેં તમને કીધું એમ આસો વદ 13ના દિવસે સમુદ્ર મંથનમાંથી ભગવાન ધન્વંતરી હાથમાં અમૃત કુંભ લઈ અને સમુદ્રમાંથી પ્રગટ થયા. ધન્વંતરી ભગવાનના હાથમાંથી અમૃતનો કુંભ લઈ અને રાક્ષસો ભાગ્યા. હવે ખરેખર બેયને વેચીને પીવાનું, પણ રાક્ષસો ભાગ્યા અને જલ્દી જલ્દી પંગત પાડી. એ કે જલ્દી આપવા માંડીએ, દેવતાઓ આવે પેલા પી જવું છે. પણ નારાયણને ખબર પડી કે રાક્ષસો છે એ અમૃતનો કુંભ લઈને ભાગ્યા. એટલે મારો વાલો કેવો છે જો, પગે બાંધ્યા ઘૂઘરું ને માથે ઓઢી ઓઢણી અને ભગવાન સરસ મજાનું મોહિની સ્વરૂપ ધારણ કર્યું છે. ભગવાન મોહિની સ્વરૂપ 2 વાર બન્યા. आजी बंगले में घूंघरे बाजे, आजी बंगले में घूंघरे बाजे, वृंदावन की कुंज
वृंदावन की कुंज में बगीला जहाँ राधे श्याम विराजे बगले में घूंघर बाजे आजी बगले में घूंघर बाजे नाचती गोपी जन गुणी जन नाचे निजा करे बदा 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 दा नी 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 दा नी बगा रे बदा दा नी 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 सा 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 गरे 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 सा सा गरे गरे सा सा गरे गरे सा सा नी 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 दा 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 बा बा नी सा रे गा रे पा दा 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 नी 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 सा सा दा 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 नी सा रे गा रे नी 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 सा सा दा 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 नाचती गावती जनी गावती गोपी जनी थई थई हो समाजे थई थई हो समाजे आज बंगले में घूंघर बाजे आज बंगले में घूंघर बाजे आज बंगले में घूंघर ભગવાને સરસ મજાનું મોહિની સ્વરૂપ ધારણ કર્યું. એટલા સુંદર દેખાય છે સ્ત્રી વેશમાં ભગવાન. અને જ્યાં રાક્ષસો અમૃત કુંભ લઈને બેઠા હતા ત્યાં ભગવાન આવ્યા અને ત્યાં નાચ ચાલુ કર્યો. થોડી વારમાં અમૃત કુંભ ભૂલાઈ ગયો. જો ન એમાં પરોય આવ્યા હોત તો અમર થઈ જવાના હતા, પણ આટલી સુંદર સ્ત્રીમાં મોહિત થયા. ભગવાને અમૃતનો કુંભ પોતાના હાથમાં લીધો અને થઈ તા નારાયણ નાચી રહ્યા છે. દેવતાઓ બધા મદમાં ભાન ભૂલ્યા. બરાબર છે. આ કન્યા મારી, પેલો કે નહીં મારી, પેલો કે નહીં મારી, અંદરો અંદર ઝઘડવા માંડ્યા. એ ઝઘડો કરે ભગવાનની મોહિની સ્વરૂપ છે. એ ઝઘડો કરે ભગવાન કુંભનો ઘડો લઈ પેલો અમૃત કુંભનો અને સીધા દેવતાઓને પંગતમાં બેસાડી દીધા કે લો જલ્દી પાન કરી લો. ભગવાન બધાને અમૃત વેચતા જાય, પણ વચમાં પંગતમાં રાહુ બેહી ગયો. દેવતાઓનો વેશ લઈને બેસી ગયો. કે એને ખબર પડી ગઈ કે નારાયણ છેતરવા આવ્યા છે. એ બેસી ગયો. એ ભગવાન આમ અમૃત આપતા હતા, આમ અમૃત આપે ત્યાં ચંદ્રદેવને ખબર પડી ગઈ કે પ્રભુ પેલાને તમે અમૃત આપ્યું એ રાહુ છે. ભગવાને તરત જ સુદર્શન ચક્ર, હજી એના ગળા નીચે અમૃત ઉતરે એ પેલા સુદર્શન ચક્રથી ગળું કાપી નાખ્યું. એટલે બે ગ્રહ બન્યા, એક રાહુ અને એક કેતુ. ચાડી કોણે પૂરી? ચંદ્રદેવે. એટલે ગ્રહણ સ્વરૂપે નડે, રાહુ અને કેતુ એને નડે. બરાબર. અને પછી ભગવાને દેવતાઓને અમૃત વેચણી કરી એને અમર કર્યા. ભગવાનના મોહિની અવતારની કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કરી. ફરી પાછો દેવો અને અસુરોનો સંગ્રામ થયો. બલિ મૂર્છિત થયા. બ્રહ્માજીની આજ્ઞાથી યુદ્ધ વિરામ કરવામાં આવ્યો. બધાને સમજાવ્યા કે લડીને ઝઘડીને મરોમાં, શાંતિ રાખો. બલિને પાછા ભાનમાં લાવ્યા. પણ બલિને સજીવન કરવા માટે શુક્રાચાર્યજી દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. યજ્ઞ કર્યો. બલિ રાજા સજીવન થયા. પછી બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા. કોના દ્વારા? શુક્રાચાર્યજી દ્વારા. એ કે હવે બલિનો સ્વર્ગ પર વિજય મેળવવા માટે આપણે વિશ્વજીત યજ્ઞ કરવો છે. વિશ્વજીત યજ્ઞનું આયોજન થયું અને બલિ રાજાએ સ્વર્ગ પર વિજય મેળવી લીધો. હવે બધું એમનું થઈ ગયું. બલિ રાજા હવે રાક્ષસોના હાથમાં રાજ આવ્યું. હવે રાક્ષસોના રાજમાં
હાથમાં રાજ આવ્યું છે. પછી હવે દેવતાઓ છે એ ક્યાં જાય? ભગવાન પાસે ગયા. ભગવાન, આ તો સ્વર્ગે ગયું, રાજે ગયું, અમર થઈ ગયા. જો ભાગવત કથા છે એ ભય મુક્ત કરે છે, એટલે કે અભયત્વ આપે છે. દેવતાઓએ અભયત્વ પ્રાપ્ત નથી કર્યું, અમૃત પ્રાપ્ત કર્યું, અમર થયા, પણ ભય રહી ગયો. શું? રાક્ષસો મારશે. અમર તો થવાઈ ગયું, પણ અભયત્વ ન મળ્યું. એટલે ભયથી કાંપતા કાંપતા ભગવાન પાસે ગયા. ભગવાનને કીધું કે પ્રભુ, બલિ પાસે રાજ્ય છે, હવે આ રાક્ષસો અમને મારશે, તમે કંઈક કરો. ભગવાને કીધું કંઈ વાંધો નહીં. એટલે ભગવાને વામન સ્વરૂપ લીધું છે. કપિલના ઘેર ભગવાન વામન સ્વરૂપે પધાર્યા. બોલીએ વામન ભગવાન કી જય. બાલો આવી યાર. હે વિષ્ણુ વામન બની આવ્યા રે. હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. એ જીરે વિષ્ણુ વામન થઈ હાલ્યા રે. હે વિષ્ણુ વામન થઈ હાલ્યા રે. એ મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારવા. એ મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારવા. એ વિષ્ણુ વામન બની હાલિયા રે. હે વિષ્ણુ વામન બની હાલિયા રે. એ ઋષિ મંડળમાં શોભતા રે. હે ઋષિ મંડળમાં શોભતા રે. એ ઋષિ મંડળમાં શોભતા રે. ઋષિ મંડળમાં શોભતા રે. એ યજ્ઞો પવિત્રના દાન મારા વાલા. નો પવિત્રના દાન મારવા. એ યજ્ઞો પવિત્રના દાન મારા વાલા. યજ્ઞો પવિત્રના દાન મારવા. એ વિષ્ણુ વામન બની હાલિયા રે. હે વિષ્ણુ વામન બની આવ્યા રે. એ મૃગ ચર્મ કાખમાં શોભતું રે. હે મૃગ ચર્મ કાખમાં શોભતું રે. એ મૃગ ચર્મ કાખમાં શોભતું રે. હે મૃગ ચર્મ કાખમાં શોભતું રે. એ ત્રિપુંડ ભાલ વિશાળ મારા વાલા. હે ત્રિપુર બાલ વિશાળ મારવા. એ ત્રિપુંડ બાલ વિશાળ મારા વાલા. ત્રિપુલ બાલ વિશાલ મારવા. ત્રિપુંડ ભાલ વિશાળ મારા વાલા. હે વિષ્ણુ વામન બનીને આવ્યા રે. એ વિષ્ણુ વામન બની હાલિયા રે. વિષ્ણુ વામન બનીને હાલિયા રે. એ
પર ધરું રે હે શ્વેત છત્ર શિર પર ધર્યું રે હે શ્વેત છત્ર શિર પર ધરું રે હે શ્વેત છત્ર શિર પર ધર્યું રે હે કર્મા કમંડળ સાર મારા વાલા કર્મા કમંડળ સાર મારા વાલા હે કર્મા કમંડળ સાર મારા વાલા હે વિષ્ણુ વામન બનીને આવ્યા રે હે વિષ્ણુ વામન થઈ હાલિયા રે હે વિષ્ણુ વામન થઈ હાલિયા રે શ્રી રાધે હે સરસ્વતી હાથ ધરાવતા રે હે સરસ્વતી હાર ધરાવતા રે હે સરસ્વતી હાર ધરાવતા રે હે સરસ્વતી હાર ધરાવતા રે હે માતા પીરસે પકવાન મારા વાલા 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 હે વિષ્ણુ વામન થઈ હાલિયા રે હે વિષ્ણુ વામન થઈ હાલિયા રે કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે હે કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે હે અધૂરી છે અમ આસ મારા વાલા હે અધૂરી છે રામ આશ મારા વાલા હે વિષ્ણુ વામન બની હાલિયા રે હે ભૃગુ રે કચ્છમાં હું જાઉં છું રે ભૃગુ કચ્છમાં હું જાવ છું રે હે ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે હે હણવા બલીનું અભિમાન મારા હે વાલા હળવા બલીનું અભિમાન મારા વાલા હે વિષ્ણુ વામન બની હાલિયા રે હે વિષ્ણુ વામન બનીને હાલિયા રે હે વિષ્ણુ વામન બની હાલિયા રે હે વિષ્ણુ વામન બનીને હાલિયા રે હે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા હે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા હે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા હે વિષ્ણુ વામન બની હાલિયા રે હે વિષ્ણુ વામન બનીને હાલિયા રે હે વિષ્ણુ વામન બનીને હાલિયા રે હે વિષ્ણુ વામન બનીને હાલિયા રે બોલીએ વામન ભગવાન કી. વામન અવતાર ધરી અને ભગવાન નારાયણ બલિરાજા પાસે આવ્યા છે. કશ્યપના પત્ની અદિતિને ત્યાં એમનો જન્મ થયો છે. બલિરાજા પાસે આવ્યા, આટલા નાના એવા સ્વરૂપમાં સરસ મજાના પ્રકાંડ પંડિત બ્રાહ્મણ હોય એવા વેશે પધાર્યા ભગવાન. બલિરાજાનો નિયમ કે ભાઈ એનું સૂર્યને અર્ધ આપ્યા પછી જે એની પાસે આવે એને દાન આપે. વામન અવતારમાં પૂછું, ભૂદેવ માંગો શું જોઈએ છે? તો કે મારે છે ને મારું શરીર બહુ વધારે નથી એટલે 3 ડગલા પૃથ્વી જોઈએ.
અરે એક આખું ગામ માગી લ્યો. ઈ કે આટલું આપી શકે તોય ઘણું છે, ખાલી 3 ડગલા પૃથ્વી તો દે. કે પણ મારી પાસે તો પૃથ્વીનું ને સ્વર્ગનું રાજ છે, 3 લોકનું રાજ કરું છું. તમે ખાલી માગી માગીને 3 ડગલા પૃથ્વી માગી. અત્યારે આટલી જરૂર છે, જો આપી શકતો હતો આપ. શુક્રાચાર્યજીને ખબર પડી ગઈ કે માંગનાર છે વિષ્ણુ છે. જો બલી આ પાડી દેશે તો હમણાં આ નારાયણ લૂંટી લેવાનો આને. એટલે ના પાડે છે કે જોજે ઓ બલી, આ પાડતો નહીં, ફસાઈ જઈશ. તો કે નહીં, હવે ભલે નારાયણ પણ હોય પણ નિયમ એ નિયમ, એ માગે એ તો મારે આપવું જ રહ્યું. એટલે તૈયાર થયા કે હું તમને 3 ડગલા પૃથ્વી આપવા માટે તૈયાર છું, માપી લો. ભગવાન નારાયણે 1 ડગલાની અંદર સ્વર્ગ અને પૃથ્વી માપી લીધું. સ્વર્ગલોક અને પૃથ્વી આખું જે બ્રહ્માંડ હતું બધું 1 ડગલામાં મપાઈ ગયું. અને સ્વર્ગલોકની અંદર ભગવાનનો ચરણ ગયો, ત્યાં અંગૂઠો જોયો. બ્રહ્માજીને ખબર પડી ગઈ આ તો પરમ પિતાનો પગ છે. બ્રહ્માજીની ઉત્પત્તિ વિષ્ણુમાંથી છે, સૌથી મોટા વિષ્ણુ છે, પિતા કહેવાય. બ્રહ્માજીને ખબર પડી ગઈ આ તો સાક્ષાત નારાયણ પરમ પિતાનો પગ છે. કમંડળમાં જળ ભરી અને ચરણનો અભિષેક કર્યો. એ ચરણામૃતમાંથી સ્વર્ગની લોકની અંદર ગંગાજીનું ઉત્પન્ન થયું. એ જે ચરણામૃત નીકળ્યું એનાથી ગંગાજી સ્વર્ગલોકમાં વહેવા માંડ્યા. અત્યારે ભલે ગંગાજી સ્વર્ગમાં વહે, આપણે એને પૃથ્વી પર લાવશું હમણાં આગળ આવતીકાલની કથામાં. એને આપણે અત્યારે હજી તપ કરવું પડશે. આપણે ઘણું બધું તપ કર્યું ત્યારે આવ્યા હતા ને, એટલે 1 રાત તપ કરીએ. પછી શું બન્યું? વામન ભગવાન કહે છે કે હવે બોલ બીજો પગ ક્યાં મૂકું? પાતાળ લોકને બીજું બધું માપી લીધું, 3જું ડગલું મૂકવાનું આવ્યું. હવે કાંઈ વધ્યું નહીં બલી પાસે. 3 લોક જતા રહ્યા, પોતાનું રાજ પાટ બધું જતું રહ્યું. ભગવાન કહે છે બોલ બલી, 3જો પગ ક્યાં મૂકું? એ કે ભગવાન આ મસ્તિષ્ક છે એના ઉપર હવે તમારો અધિકાર છે, તમે 3જો પગ મારે ત્યાં મૂકો. ભગવાન એના માથા પર 3જો પગ મૂક્યો. પણ બલીની આવી ઉદારતા જોઈને ભગવાન અત્યંત પ્રસન્ન થયા, રાજી થયા. બલીને કીધું કે તને હું અવિચળ દેશનું રાજ આપું છું, ત્યાં જઈ અને સુખેથી રાજ કર. બલી રાજાએ શરત મૂકી. ઈ કે પ્રભુ રાજ તો કરું તમારી આજ્ઞાથી, પણ જો તમે મારે ત્યાં દરવાન તરીકે પધારો, મારા રાજનું રક્ષણ કરવા માટે તમે મારી સાથે આવો તો. નારાયણ ફસાણા. બલીના રાજમાં ભગવાને બલીએ નોકરીએ રાખી લીધા. હવે લક્ષ્મીજીને વિચાર આવ્યો કે નારાયણને છોડાવવા કેવી રીતે. નારદજીને બોલાવ્યા, આનો શું ઉપાય પૂછે છે. એટલે કહે છે કે એક કામ કરો, બલી રાજાને રક્ષાબંધન કરવા જાઓ અને બદલામાં તમારા પતિની માંગણી કરી લેજો. લક્ષ્મીજી આવ્યા, બલી રાજાને ભાઈ બનાવ્યા, રાખડી બાંધી. બલીએ પૂછ્યું બોલ બેન શું આપું? તો કે મારું જે છે એ બધું તમારી પાસે છે એ આપી દો એટલે ઘણું. નારાયણને મુક્ત કર્યા. બલી રાજાની કથા કઈ. અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભગવાનના એક દિવ્ય ચરિત્રો અવતારોની કથા કહે છે. આ કથાને આજે આપણે પણ જે રાજાએ કથા સાંભળી હતી એમાંથી થોડો સાર, કારણ કે આખી કથા તો 2 વર્ષ કરીએ તોય પૂરી ન થાય. એક શ્લોકનું ભાષાંતર કરતું જવું પડે. 18,000 તો શ્લોક છે. એટલે આપણે પણ આજે ચતુર્થ દિવસે, ચોથો છે ને, ચતુર્થ દિવસે આપણે આ કથાને આજે વિરામ આપીએ એ પહેલા કેટલીક આવશ્યક સૂચનાઓ બધાએ શાંતિથી સાંભળજો. કેટલીક જે સૂચનાઓ હોય, કારણ કે બધા જતા રહે છે અને પછી કોનો વારો પૂજામાં હતો, શું હતું એ ખબર નથી પડતી. એટલે હજુ કથા ચાલુ છે અને થોડી સૂચનાઓ સાંભળો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, ભાગવત ભગવાન કી. હા, આવતીકાલની પૂજામાં નામ છે નિરૂપમાબેન ઠક્કર તથા તેમનું ગ્રુપ, હિંમતભાઈ સેંજળિયા તથા તેમના ગ્રુપ, હસમુખભાઈ ડોવરિયા, પ્રવીણભાઈ કુંભાણી, હિંમતભાઈ રામાણી, કનુભાઈ શેખડા,
પ્રવીણભાઈ રાદડિયા, ગોરધનભાઈ રાદડિયા, રાજુભાઈ સાઉન્ડ તથા ગ્રુપ, ગોપાલભાઈ ઠેકડી, મુકેશભાઈ વઘાસિયા, જગદીશભાઈ દૂધ પાક માલ પુવા કઢી રે પાક માલ પુવા કઢી રે પૂરી પોતી થઈ છે ઘીમાં ચડી, પૂરી પોતી થઈ છે ઘીમાં ચડી, જમો ને થાળ જીવન જાઓ વારી રે જમો ને થાળ જીવન જાઓ વારી રે અથાણા શાક સુંદર ભાજી રે અથાણા શાક સુંદર ભાજી રે લાવી છું તરત કરી તાજી રે લાવી છું તરત કરી તાજી રે દહીં ભાત સાકર છે જાજી રે, દહીં ભાત સાકર છે જાજી રે, જમો ને થાળ જીવન જાઓ વારી રે જમો ને થાળ જીવન જાઓ વારી રે ચડો કરો લાવી હું જડ જારી રે ચડો ઘડો લાવી હું જળ જાળી રે લચી લવિંગ સોપારી રે લચી લવિંગ સોપારી રે પાન બીડી બનાવી સારી રે, પાન બીડી બનાવી સારી રે, જમો ને થાળ જીવન જાઓ વારી રે જમો ને થાળ જીવન જાઓ વારી રે મુખ વાસ મન ગમતા લઈને રે મુખવાસ મન ગમતા લઈને રે પ્રસાદી થાળ તણી દઈને રે પ્રસાદી થાળ તળી દઈને રે બેસો સિંહાસને રાજી થઈને, બેસો સિંહાસને રાજી થઈને, જમો ને થાળ જીવન જાઓ વારી રે જમો ને થાળ જીવન જાઓ વારી રે કસુંબલ બાંધીને ફેટો રે કસુંબલ બાંધી રે ફેટો રે રાજેશ્વર યોડીને રેટો રે રાજેશ્વર અડીને રેટો રે ભૂમાનંદ નાવાલા ભેટો રે, ભૂમાનંદ નાવાલા ભેટો રે, જમો ને થાળ જીવન જાઓ વારી રે 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 ओ भजमन होवे सफल तेरो काम, श्री राम जय जय राम ભજમન હોવે સફલ તેરો કામ શ્રી રામ જય જય રામ ओ भजमन होवे सफल तेरो काम, श्री राम जय जय राम ભજમન હોવે સફલ સબ કામ શ્રી રામ જય જય રામ ओ राम ने राम चरित्र दिखाया, राम ने राम चरित्र दिखाया राम मनुष्य रूप में आया, राम मनुष्य के रूप में आया ओ रघुपति राघव राजा राम, श्री राम जय जय राम श्री राम राघव राजा राम श्री राम जय जय राम ओ भजमन होवे सफल तेरो काम, श्री राम जय जय राम भजमन होवे सफल सब काम श्री राम जय जय राम ओ गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो ये गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो
રાધા રમણ હરિ ગોવિંદ બોલો 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 એ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો 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 રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો એ રાધા રમણ હરિ ગોવિંદ બોલો 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 એ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો એ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો એ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વૃંદાવન વિહારી લાલ કી જય ગોવર્ધન નાથ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર નિરંજન. જો આરતી છે ને જે લોકો ઉતારતા હોય એકવાર બે વાર ભગવાનને ઉતારી લે પછી કદાચ પૂરેપૂરી ન દે તો બીજા પાછળ ભક્તો ઊભા હોય એને આપી અને એ ખસી જાય તો બીજા બધાને પણ આરતીનો લાભ મળે. જો ગમે તો આવી વ્યવસ્થા કરાય. એ ભાઈ બોલો હાર આપો, બોલો હાર પકડી આપો. તારી પ્રભુ વૈકુંઠ ઉતારી કાલિય મર્દન કીધું કાલિય મર્દન કીધું ગાયો ને ચારી ઓમ જય કાના કાના ગુણ તણો તુજ પાર કે મન નહીં આવે પ્રભુ કે મન નહીં આવે करुणावतारं संसार सारं
भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते। बोलो कृष्ण कन्हैया लाल की जय। श्री भागवत भगवान की जय। आज के आनंद की जय।